બાગમાં અપગ્રેડ થયેલા વિવિધ સાધનોનો લોકાર્પણનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ, બાળુ શુક્લ તથા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના હસ્તે યોજવામાં આવ્યું હતું. લાવવામાં આવેલ નવીન પ્રાણીઓ રીંછ, એક વરુ, એક જોડી ઝરખ, એક જોડી વાઇલ્ડ ડોગ, એક જોડી શિયાળ, એક જોડી સહેલાણીઓ માટે જોવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા તથા ₹2.8 કરોડના ખર્ચે સયાજીબાગ સ્થિત સાયન્સ પાર્ક અને સયાજીબાગમાં અપગ્રેડ થયેલ વિવિધ સાધનોનો લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ, બાળુ શુક્લ તથા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના હસ્તે યોજવામાં આવ્યું હતું. આપણે બધા જ જાણીએ છીએ કે સંસ્કારી નગરી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે 145 વર્ષ પહેલાં આખા દેશમાં સૌ પ્રથમ વખત નાગરિકો માટે થઈને આટલો મોટો પાર્ક બનાવ્યો હતો. આજે જ્યારે 146મો ત્યારે આપણે એવું કહીએ કે એનો જન્મદિવસ છે કમાડીબાગનો, ત્યારે કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રકારના પ્રાણીઓની પ્રજાતિઓ અને સાથે સાથે સાયન્સ પાર્કનું જે આજે ઉદ્ઘાટન માનનીય મેયરશ્રીના હસ્તે રાખવામાં આવ્યું છે તે બદલ હું કોર્પોરેશનને ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને જ્યારે આપણે વિચાર કરીએ કે બાળકો માટે અને સહેલીઓ માટે આજે પણ વડોદરા શહેરમાં એકમાત્ર એવી જગ્યા કે સયાજીબાગ, એને આપણે કમાડીબાગ પણ કહીએ છીએ, તે હજારોની સંખ્યામાં રોજે જ્યારે નાગરિકો આવતા હોય છે, બાળકો આવતા હોય છે, ત્યારે ખૂબ સરસ મજાનું ગમ્મત સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે સાયન્સ પાર્કનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે. મને આપના માધ્યમથી તમામ નગરજનોને કહેવું છે કે વિનંતી કરું છું કે આપણે આમ તો આવીએ જ છે, બધા લોકો શનિ રવિ અહીંયા જ આવીએ છીએ, પરંતુ હવે આજે નવું એક નજરાણું ઊભું થયું છે વડોદરા માટે, એના માટે પણ આપણે બધા આવીએ અને આનંદ